આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તમને અત્યારે ફોન કર્યો તમે એમ કહો ભાઈ સેટિંગ થાય એવું છે આપણે એમ કહ્યું હાલો ભાઈ મહિનો 2 મહિના વાર જોઈએ 4 મહિના એમ કરે કે ટાઈમ થોડોક નીકળી જાય એવું છે એમ ને. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળ દેવું, બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. બરાબર ને? તમારો ફોટો બોટો મેળવો હોય તો મોકજો, નહીં તો હું તો યુટ્યુબ ઓલામાં જ મેળી દઈશ. હા તો બેગી ફોટો જેવું લાગે તો મૂકી દઈશ ને. હે હા બરાબર. હા કાંઈ વાંધો નહીં. હોય આપણે ભલે ગમે છોકરો સહી હોય તો આપણે હાલે તમ તારે એમને એમને. હા 50 વર્ષ આપણે નો હાલે હરિજન તો સમજ્યા શકે એવું હોય તો ફોન નો હાલે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. જય માતાજી. હા જય માતાજી. આજ પછી બોલો બોટાદની બાજુમાં. હા બોલો. ઓલું કાંઈક સંબંધ ઓલું કાંઈક થાય છે એ બધું કઈ રીતનું છે આપણે યુટ્યુબમાં મેળીએ છીએ. યુટ્યુબમાં? હા તમારું ઓલું આવ્યું હતું ને એમાં યુટ્યુબ? હા આપણે યુટ્યુબમાં મેળ દઈએ. મેળવું છે આપણે? હે યુટ્યુબમાં મૂકીએ છીએ. મૂકવાનું છે આપણે? હા મેકવાનું છે. મેળવાનું છે. કોનું મેળવું છે? હે કોના માટે છે? આપણે જ માટે, પોતા માટે. તમારા માટે છે એમ ને? કાંઈ વાંધો નહીં, મેળ દે. એમાં હું હતું બરાબર ને? તમારી થોડીક વિગત મને લખાવી પડશે, બરાબર? લખાઈ દો કે પછી એમ અત્યારે જ જાવ, પછી થોડું હોય, પછી તો ટાઈમ હોય. હે પછી કોને ટાઈમ? 5 પર જોયું ત્યાં નહીં આ બોટાદ? હા બોટાદની બાજુમાં 8 કિલોમીટર ગામ છે તાજ પર. તાજ પર? હા તાજ પર નામ સાંભળ્યું છો. પટેલ છું. હે બોલો તો, નામ બોલો તો તમારું. અરુણભાઈ ભીખાભાઈ ઈસામલિયા. ઓહો, નવીનભાઈ ભીખાભાઈ ઈસામલિયા. ભીખાભાઈ ઈસામલિયા. ગામ કયું કીધું તમે? તાજ પર? તાજ પર બોટાદ? બોટાદ. હા બોટાદની બાજુમાં 8 કિલોમીટર છે. બોટાદ, બરાબર. કામ શું કરો છો? અત્યારે તો અમારે ખેતીમાં છો, પેલા સુરત હતો. કેટલી છે ખેતી? કેટલી છે અત્યારે છે મારે આવી, અત્યારે ભાગમાં આવી છે અત્યારે 11-12 વીઘા. 12 વીઘા છે એમ ને? ના 12 એટલે 22 વીઘા બધી જમીન આપણે. સમજાઈ ગયું. કેટલી ઉપજ કેટલી આવતી છે અત્યારે ઉપર અમારે 3.5 લાખ રૂપિયાની. 2.5-3 લાખ રૂપિયા? મકાન ઘરના છે? હા ઘરના મકાન છે. પરિવારમાં કોણ કોણ? હૈયતમાં હું ને એક દાદા છીએ, પછી માથી નાનો છે. કોણ એ કોણ? બધા કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં તો મારી નથી અત્યારે, ઘરના નથી, બરોબર. હું દાદા 2 જ સીવી. અચ્છા, દાદા એટલે બાપુજી? હા બાપુજી એમ. 2 જ છો અત્યારે? હા આમ નાનો છે માથી, અહીંયાનો તો ઘર પરિવાર બધું છે. એટલે એ અલગ રહે છે? 10-12 વર્ષ 15 વર્ષથી નોખા છે. આપણે તો બે ટેન્શન મોટું શું છે, ઘરનું એક રસોડું સંભાળે ને એટલે આપણે બહુ થઈ ગયું, બીજું કાંઈ કરવું નથી. રાંધવા ચીંધવાનું બનાવવું પડે કે નહીં. ઉંમર કેટલી છે તમારી? મારી એ છે 50 વર્ષ. 50 વર્ષ થઈ ગયા છે? ખોટું બોલીને આપણે કાંઈ કામ જ નહીં સાહેબ કરવો. ખોટું બોલો તો પકડાઈ જાવ નહીં તો એમાં કાંઈ થોડું. આપણે એટલે જ આપણે તો ચોખ્ખું જ કહેવી છે ને, ખોટું બોલીને કામ શું કરવું એમ. અગાઉ લગ્ન થયા હતા? હે લગ્ન થયા હતા અગાઉ? હા લગ્ન 1 વાર થઈ ગયેલા છે, એમાં ખોટું શું બોલવું? એમાં શું થયું?
એમાં એ અમારા ઘર બાબતમાં તો કંકાતમાં જે બધું વાંધો પડ્યો તે બધું છૂટું કરી નાખ્યું. એના કંકાસ થતા હતા. એટલે આમાં હું અમારે જે મકાન બનાવ્યું તે વખતે અમે પાયો હાથે આમ બધા ઘરે ખોદતા હતા. હા 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 હા. એને હારા નોકરી હતા સુધરાના ઇન્સ્પેક્ટર હતા. કોણ? એ લોકોને ખબર પડી કે આજે ગાડી કામ કરાવે છે આમ છે તેમ છે ભાઈ કેમ છે બીજું કાંઈ નહીં. હે એટલે હું કામ શું કરાવતા તમે? આપણે જે મકાન બનાવ્યું મેં અત્યારે મકાન બનાવ્યા ને મકાન બનાવતા 15 વર્ષ 20 વર્ષ જેવું થઈ ગયું. હા હા. એ પછી આ બધા ઘરના કે આપણે આજે કોઈ જ નાખ્યું એમ. એક હાથે કામ કરતા હતા એટલે કામ નતું પૂરું એમ. કરતા હતા એ વળી કે મારી છોડીને કે દાડીએ મોકલાને કે પાયા ખોદાવે છે ને આમ છે ને તેમ છે ને એમાં એ લોસો બીજું કાંઈ નહીં. અને આ થોડોક ત્યાં સુધરાઈમાં ઇન્સ્પેક્ટર હતા એટલે થોડોક નોકરીયાતને થોડુંક વધારે ઓલું લાગે એ યાદ વાંધો બીજું કાંઈ વાંધો નહીં. બરાબર. કેટલા વર્ષ આમ લગ્ન જીવન આવેલું? ને મારે આલું 3 વર્ષ. 3 વર્ષ આવેલું એમ ને? એમાં કાંઈ બાળ બચ્ચું કાંઈ નહીં કોઈ વસ્તુ નહીં એમ? હા એમાં આપણે તો કદાચ 12 વર્ષ હોય તો હાલે તમ તારે એવું કાંઈ નહીં. આપણે તો આપણે એવું શું છે કે ભાઈ એનું નસીબ નહીં ખાય અને આપણે તો ગમે છોકરી હોય તો ભલે છોકરો હોય તો આપણે ગમે તમ તારે આપણે કોઈ ઓલું નહીં. હા બરાબર બરાબર. કેટલા વર્ષ તમારે છૂટું થયું ને? ઘણા વર્ષ થઈ ગયા. ખોટું તો અત્યાર સુધી કેમ રાહ જોઈએ? આપણે શું છે મને અત્યારે એક ભાઈએ મને કે તમારા બધા મોબાઈલ નંબર ને બધું આપ્યું ને આપણે તો ગોતતા જ હોય પણ સેટિંગ કંઈક થાય તો કરાય ને એમ. અત્યાર સુધી ગોત્યું પણ મેળ ના આવી ક્યાંય. કોક આ પડે ના પડે કાકા તમને અત્યારે ફોન કર્યો તમે એમ કહો ભાઈ સેટિંગ થાય એવું આપણે એમ કહ્યું હાલો ભાઈ મહિનો 2 મહિના વાત જોઈએ 4 મહિના એમ કરે કે ટાઈમ થોડોક નીકળી જાય. એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેળ દેવું બરાબર ને? હા તો કાંઈ વાંધો બરાબર ને? તમારો ફોટો બોટો મેળવો હોય તો મોકજો નહીં તો હું તો યુટ્યુબ ઓલામાં મેળી દઈશ. હા તો બેગી ફોટો એવું લાગે તો મૂકી દઈશ. હે હા બરાબર. હા હા કાંઈ વાંધો નહીં. હોય આપણે ભલે ગમે છોકરો સહી હોય તો આપણે હાલે તમ તારે એમ ને એમ ને? હા 50 વર્ષ આપણે નો હાલે હરિજન તો સમજ્યા છે એવું હોય તો ફોન નો હાલે? 50 વર્ષ એટલે હરિજન છે ભંગ્યા છે એવું કઈ હોય તો એ પાછા આપણે નો હાલે પટેલમાં. વળી પાછી ક્યાં કરી? એમ નહીં છોકરીની વાત છે. તમને 50 વર્ષે કોણ આપે તમને? એમ મારી વાત તમે સાંભળી એ વાત કરી મારી વાત હું સમજી ગયો પણ બાપ દીકરો કેટલા વર્ષથી હાથે રોટલા બનાવો છો? તો બરાબર તમારી વાત 100%ની છે. હા તો હવે હાથે રોટલા બનાવો ને ખાઓ બીજું તો હું આમાં કરું? એને પણ તમને હજી 50 વર્ગ મગજમાં ઘડી ગયેલો છે એ નથી નીકળતો તો પછી હવે હાથે બધું દુઃખી થવાનું હોય. તમારા ભાગમાં દુઃખી થવાનું માંડ્યું. મારી વાત આપણે એટલે હજી તમારા મગજમાંથી જાતિવાદ જાતો નથી. જો તમે 50 વર્ષે બાપ દીકરો બે હેરાન થાવ છો એટલે બધા મારી વાત ને આપણે ચાલો ભોગવી લઈએ ઘરે રાખી સમાજમાં ક્યારેક જવું હોય તો થોડુંક ઓલું કેવરાવ ને એમ બીજું કઈ નહીં. જવું હોય તો એ ક્યારેક હા લાવ્યો એમ આપણે તો ઘરે રોટલા કેમ કે બહુ થઈ ગયો આપણે બીજું શું છે કાંઈ હગાવાલા લગ્નમાં થઈ ગયા હોય તો કોઈ બીજા સમાજ કે જ નહીં કે આ નાચે હાવ લાવ્યો એમ બીજું આપણે તો કોઈ ટાઈમ અત્યારે સમાજ કઈ રોટલા બનાવવા આવે નથી આવતા મને ખબર છે હું હેરેલી ગયો તો સમાજ કરવા એ તો બરાબર છે હું હેરેલી ગયેલો છું આ તો હું પછી ઓલા કે કાલ લઈ ગયા તો અમારા પટેલમાં તમને ખબર તો છે દીકરા ન હોય આમ છે તેમ છે ફર્યા. હા એટલે દુઃખી થાવ બીજું રહેવા દો. સમાજ કરતા કરતા મરી જાવ બીજું હું બરાબર છે. એ સિવાય તો છૂટકો નથી. સમાજના બે ધ્યાનમાં રાખશો ભેગું નહીં થાય આમાં તો. એમ નહીં આમાં તો જે મળે લઈ લે. નાગપુર થી નીકળી આવતા માણસો મહારાષ્ટ્ર થી તો આવે જ છે. પછી એટલે હેરાન થયું અમને ખબર જ હોય કે એટલે હેરાન થયું હું છે હું નહીં વાંધો બરોબર ક્યાં ટેન્ક હોય તો ક્યાં ગયો તમને ફોન? હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો